ઓહો હો 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 હો. આ મોબાઈલે તો જિંદગીના સુખ ચેન ખોઈ નાખ્યા છે. હજી ઓફિસે જવા તૈયાર થાવ છું ત્યાં રણક્યો. આવું છે ભાઈ, આવું છે. હા, જય સ્વામિનારાયણ શરદભાઈ. ક્યાં છો? અરે ભાઈ, હું ગમે ત્યાં હોઉં, તમે કામ બોલો ને. આ મોબાઈલ આવ્યા પછી આપણી સ્થળ તપાસ પહેલા થવા માંડી. હા હા, કઈ નહીં, આ જરા ટાવર નહોતું આવતું. હા, હવે બોલો. રવિવારે તમે ફ્રી છો? શું કહ્યું? રવિવારે? હા, રવિવારે. રવિવારે હું ફ્રી તો નથી, પણ બોલો ને, શું કામ હતું? અરે ભાઈ, મારા મિત્રની સાઈડનું ઉદ્ઘાટન છે. સાંજે સારો જમણવાર પણ છે. આવો તો મજા આવશે. શરદભાઈ, તમારી વાત બરોબર છે, પણ તમને તો ખબર છે ને, હું બહારનું જમતો નથી. અને આ રવિવારે મારે ખૂબ જ અગત્યનું કામ છે. એમ? એવું વળી શું અગત્યનું કામ છે? અરે ભાઈ, ત્યાં જવાથી મને ખૂબ જ મોટો ફાયદો થાય છે. એમ? તો હું તમારી સાથે આવું. હા હા, તમે આવી શકો, પણ એમાં થોડી શરતો હોય છે. એ બધું હું રૂબરૂ મળીશ ને ત્યારે કહીશ. પણ રવિવારે ક્યાં જવાના છો? એટલું તો કહો. ભાઈ, તમને ખબર છે ને, અમારા ગુરુશ્રીની પ્રેરણાથી છેલ્લા 15 વર્ષથી આત્મીય સભા ચાલે છે. અને તે મહિનામાં એક જ વાર યોજાય છે. આથી મારે તો ત્યાં જ જવાનું છે. અરે ભાઈ, એમ કયો ને, ટાઈમ પાસ કરવા જાવ છો? શરદભાઈ, તમને આ બાબતે સમજ ન હોય એટલે તમને ટાઈમ પાસ લાગે. બાકી ભગવાનના માર્ગે ચાલવામાં જે સમય જાય છે એ જ તો જીવનનો કિંમતી સમય છે. બાકી બધો ટાઈમ પાસ છે. ચાલો હવે ફોન રાખું છું. એક મિનિટ ભાઈ, તમે તો સત્સંગમાં રંગાઈ ગયા લાગો છો. સત્સંગમાં રંગાવા માટે જ તો આત્મીય સભા છે શરદભાઈ. ઠીક ત્યારે જય સ્વામિનારાયણ. આ જુઓ ને, જગતના મિત્રો આવા જ છે. સંતો અને શાસ્ત્રો સાચું જ કહે છે. ભગવાનના માર્ગે ચાલવાનું શરૂ કરો એટલે અવરોધો તો આવે જ. કેમ, સાચું ને ભક્તો? એ રામજીભાઈ, હવે દૂધ લાવજો. એ આવ્યો શેઠજી. લ્યો, ગરમ ગરમ દૂધનો સ્વાદ લ્યો સ્વામિનારાયણ. રામજીભાઈ, બોલો શેઠ સ્વામિનારાયણ. જુઓ, આ રવિવારે તમારે બપોર પછી બહાર જવું હોય તો જજો. કેમ સ્વામિનારાયણ? અમે બધા આત્મીય સભામાં જવાના છીએ. સ્વામિનારાયણ. ભલે શેઠ, સ્વામિનારાયણ. અને હા, તમને કાલે તાવ આવ્યો હતો, આજે કેમ છે? આજ તો સાવ સારું થઈ ગયું છે સ્વામિનારાયણ. તમારા માટે બપોરે શું બનાવી મોકલું સ્વામિનારાયણ? અરે રામજીભાઈ, આજે તમને ભાવતું હોય અને સહેલું પડે એવું બનાવજો. આપણે તો પેટનો ટેક્સ જ ભરવાનો છે ને. આ તો તમને કોઈ મિષ્ટાન ફરસાણની ઈચ્છા હોય તો કહેજો સ્વામિનારાયણ. રામજીભાઈ, પહેલા હું જ્યારે નાનો હતો ત્યારે બાલ સભામાં જતો, અને ત્યાર પછી યુવા સભામાં. અને હવે જીવનનો ખરો અર્થ જાણવા જ્યારથી આત્મીય સભામાં જવા માંડ્યો અને સંતોના વચનમાં વિશ્વાસ કરતો થયો, ત્યારથી જીવનમાં ભોજનના સ્વાદ કરતા ભજનનો સ્વાદ વધારે ગમવા લાગ્યો છે ભાઈ. હા શેઠજી, છેલ્લા 20 વર્ષથી તમારા ભેળો રહું છું, પણ છેલ્લા 2-3 વર્ષથી તમારા જીવનમાં ઘણું જ પરિવર્તન જોઈ રહ્યો છું સ્વામિનારાયણ. આ બધી જ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણની અપાર કરુણાનું જ ફળ છે. વાહ સ્વામિનારાયણ, આ તો તમારા કારણે જ મને જીવનની ઢળતી સંધ્યાએ ભગવાનનો આશરો મળ્યો છે. એ પણ કરુણા સાગરની કરુણા જ છે ને સ્વામિનારાયણ. રામજીભાઈ, દરવાજો ખોલજો. હા શેઠજી. સ્વામિનારાયણ. એ આવો આવો સ્વામિનારાયણ. હે આવો આવો તેજસભાઈ. જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ શૈલેષભાઈ. બેસો બેસો મિત્રો. રામજીભાઈ, બધા માટે સરસ મજાનું મસાલાવાળું દૂધ બનાવી લાવો. હા સ્વામિનારાયણ. ના ના શૈલેષભાઈ, રહેવા દો ને યાર, અમે ખાસ તમને મળવા જ આવ્યા છીએ. વાહ, સરસ. બોલો બીજું, શું ચાલે મોજમાં? હા હો, બસ મોજે મોજ જ છે ભાઈ. તો બસ, ભગવાન સ્વામિનારાયણે આપણને જન્મ જ મોજમાં રહેવા આપ્યો છે ભાઈ. વાહ શૈલેષભાઈ, તમારી વાણીમાં તો સાકરની પિચકારી છે. જેને લાગે તેને મધુર જ લાગે. હા તેજસભાઈ, એ બધો કમાલ તો ભગવાન સ્વામિનારાયણનો છે ભાઈ. આ બંને મિત્રો. હા, હું તો પરિચય કરાવતો જ ભૂલી ગયો. એ બંનેએ પાર્ટનરમાં નવો બિઝનેસ ચાલુ કર્યો છે. આ ભાઈ છે હરેશભાઈ અને આ એના મિત્ર પરેશભાઈ. જય સ્વામિનારાયણ ભાઈઓ.
જય સ્વામિનારાયણ. આ બંને પાર્ટનર ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખૂબ જ મોટો બિઝનેસ કરે છે ને એ બાબતે જ તમને મળવા આવ્યા છીએ ને રવિવારે હોટેલ ટીજીબીમાં ડિનર સાથે મીટિંગ છે તેનું આમંત્રણ આપવા આવ્યા છીએ. हाँ शैलेश भाई, हम अपने बिजनेस में आपको जोड़ने का न्योता देने आए हैं। हमारे बिजनेस में करोड़ों का कारोबार होता है और आप जैसे आदमी की हमें जरूरत है। શૈલેષભાઈ, આ રવિવારે સુરતમાંથી ખાસમ ખાસ 100 જેટલા લોકોને જ આમંત્રિત કર્યા છે ને ખરેખર ઘણો લાભ થાય એમ છે, એટલે રવિવારે ચોક્કસ ટાઈમ લઈને આવો. પણ મિત્રો, અરે શૈલેષભાઈ, તમે ગમે તેવું કામ છોડીને પણ મીટિંગમાં જરૂર આવજો. એકવાર આવો પછી જ તમને ખબર પડશે. લ્યો, ગરમ ગરમ દૂધનો સ્વાદ લ્યો સ્વામિનારાયણ. હા મિત્રો, સવાર સવારમાં તંદુરસ્તી માટે દૂધ ગુણકારી કહેવાય હો. દૂધ એ સંપૂર્ણ આહાર છે એવું અમે ભણતા હતા ત્યારે આવતું સ્વામિનારાયણ. मगर अभी तो दूध पीने से भी डर लगता है भाई, कहीं बनावटी दूध हो तो जहर बन सकता है। હા ભાઈ, હમણાં જ ડુપ્લિકેટ દૂધનું કૌભાંડ પકડાણું છે. હા ભાઈ હા, એ કૌભાંડ વિસનગરથી લઈ વિધાનસભા સુધી ગાજ્યું તું. હજી ઈ દૂધમાંથી પૂળાઈ નીકળ્યા નથી. અને નીકળશે નહીં. પૂળા અને ચારો નીરાઈ ગયા હોય, સમજ્યા? પણ આ દૂધ તો અમારી ઘરની ગાયનું જ છે સ્વામિનારાયણ. પીવો તમારે, વાંધો નથી સ્વામિનારાયણ. અરે ભાઈઓ, આ દૂધની રામાયણમાં આપણા ધંધાની મલાઈ જેવી વાતો રહી ન જાય. તો શૈલેષભાઈ, તમે આવો છો ને રવિવારે? અરે આવો છો ને એમ નહીં, આવવાનું જ છે શૈલેષભાઈ તમારે. इतना बड़ा फायदा होने वाला है और शैलेश भाई जैसे आदमी तो आएंगे ना, क्या बोलते हो भाई? સોરી મિત્રો, આ રવિવારે મારાથી નહીં અવાય. અરે શૈલેષભાઈ, કોઈ ફેમિલી પ્રોગ્રામ છે? ના ભાઈ ના. કોઈ સામાજિક પ્રસંગ તો નથી ને? ના પરેશભાઈ ના. तो क्या कोई राजकीय कार्यक्रम है उस दिन? અરે રવિવારે મારે કોઈ કુટુંબિક કામ નથી, નથી સામાજિક પ્રસંગ કે નથી કોઈ રાજકીય પ્રસંગ. તો પછી તમારે શું કામ છે? મારે તો છે મારા જીવનનો આધ્યાત્મિક ઉત્સવ, આત્મીય સભા. અરે શૈલેષભાઈ, તમારી વાત સમજાય નહીં. શેઠજીની બધી વાતો નથી સમજાતી સ્વામિનારાયણ. શૈલેષભાઈ, અમે આપણા બધાના ફાયદા માટે અને ધંધાના વિકાસ માટે આવ્યા હતા ને તમે વળી વળી આત્મીય સભાનું ગાણું ગાવા માંડ્યા. આત્મીય સભાનું ગાણું એ જ તો જીવનનું સાચું નાણું છે મિત્રો. એટલે હું તો આત્મીય સભામાં જ જવાનો છું. એટલે તમે ટીજીબી ની મીટિંગમાં નહીં આવો, બરોબર ને? શૈલેષભાઈ, ટીસીબી માં બિઝનેસ મીટિંગ હોય તેમાં કેટલો મોટો ફાયદો હોય તમે જાણતા જ હશો. છતાં પણ મારે મન આત્મીય સભા જ અગત્યની છે. પણ એનું કઈ કારણ? કારણ એક જ છે. અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવું. એ વાતને હું અનુસરવા માંગુ છું. અને તમારે મને મીટિંગમાં લઈ જવાનો આગ્રહ હોય તો મીટિંગ બીજા દિવસે ગોઠવો, હું જરૂર આવીશ. પણ રવિવારનો સમય તો મેં ભગવાનને અર્પણ કરી દીધો છે, એમાં મારાથી કોઈ ફેરફાર નહીં થાય. સોરી મિત્રો. સમજાયું પરેશભાઈ? સ્વામિનારાયણ. शैलेश भाई, आप अपने द्वार पे आई बड़ी तक को गुमा रहे हो, कोई बात नहीं, वो तो आपकी मर्जी, मगर आपकी इजाजत हो तो मुझे 2 सवाल पूछना है. પૂછો હરેશભાઈ, પૂછો. ભગવાનની કૃપાથી મને જે જવાબ આવડશે તે આપીશ. पहला तो यह कि जब से मैं आपके घर में आया हूँ मुझे अच्छा फील हो रहा है और आपके ये रामजी चाचा हर वक्त स्वामीनारायण स्वामीनारायण पे ही बात को विराम देते हैं. ये बात मुझे अच्छी लगी मगर समझ में नहीं आई भाई. हरेश भाई, भगवान को कभी समझने की कोशिश मत करो. उस परमात्मा को सिर्फ और सिर्फ प्यार करो, अपने आप सब समझ में आ जाएगा. स्वामीनारायण. રામજીભાઈ, હું સમજાવું છું હરીશભાઈ. જુઓ હરીશભાઈ, અમારું ઘર કુટુંબ રહ્યું થોડું, આથી ઘરકામમાંથી પરવારીને ભગવાનનું ભજન કરવાનો સમય રામજીભાઈને બહુ ઓછો મળે. એટલે એ દરેક વાતને અંતે સ્વામિનારાયણ બોલે. આથી બીજાને આ મહામંત્ર સંભળાય અને પોતાનાથી ભજન થાય. એટલે જ એ વાતના પૂર્ણ વિરામમાં સ્વામિનારાયણ બોલે છે. વાહ શૈલેષભાઈ, તમે તો ખરેખર રંગાણા છો સત્સંગમાં, પણ સાથે સાથે તમારા માણસોને રંગી નાખ્યા છે. तेजस भाई, रामजी चाचा वाली बात तो समझ में आ गई, मगर दूसरी बात है आत्मी सभा. मुझे ये आत्मी सभा के बारे में जानने का उत्साह है. तो शैलेश भाई, आप मुझे आत्मी सभा के बारे में बताएंगे? જરૂર જરૂર હરેશભાઈ. સાંભળો, આત્મીય સભા એટલે આધ્યાત્મના ગહન પાઠોને સુગમ રીતે સમજવાની સભા.
આત્મીય સભા એટલે જીવનમાં આવતા દુઃખોને અવગણીને ભગવાનના સુખનો સ્વાદ ચાખવાની સભા. આત્મીય સભા એટલે તન મન અને ધનને સ્વસ્થ કરવાની સભા. આત્મીય સભા એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે આત્મીયતા કેળવવાની પાઠશાળા. આત્મીય સભા એટલે પૂજ્ય ગુરુજી અને સંતો દ્વારા અપાતું જીવનના દરેક ક્ષેત્રનું ઉત્તમ માર્ગદર્શન. આવી સભામાં જવાના કારણે મારા જેવા સેંકડો જીવો ખરા અર્થમાં પ્રભુને પંથે પ્રયાણ કરવા નીકળી પડ્યા છે. वाह वाह, क्या बात है भाई, बहुत ऊंची किस्मत की चीज है ये आत्मी सभा. मेरा दिमाग भी अब इस बारे में सोचने लगा है. मुझे भी कुछ करना होगा सभा में आने का. શૈલેષભાઈ, તમે કદાચ મીટિંગમાં ન આવીને થોડોક લાભ જતો કર્યો, પણ અમે તો આજે જ મોટો લાભ લીધો. ઠીક ત્યારે જય સ્વામિનારાયણ. એ પધારજો મારા બાવલિયા. સ્વામિનારાયણ. હા ચોક્કસ રામજી કાકા. જય સ્વામિનારાયણ. એ આવજો બધા. જય સ્વામિનારાયણ. પપ્પા, બા ને મમ્મી ક્યારે આવશે? કેમ, તારે કઈ ખાસ કામ છે? ના ના, બા ને મમ્મી વગરનું ઘર સૂનું સૂનું લાગે છે. સૂનું સૂનું નહીં, પણ મને તો મુક્તિ અને શાંતિનો અનુભવ થાય છે દીકરા. કેમ પપ્પા? એટલે શું, તારી માં અને વહુ હોય ત્યારે ઘરમાં કકળાટ લાગે છે? ના ના પપ્પા, હું તો મજાક કરતો હતો. હા, ઘરમાં નાના મોટા શેઠાણી નથી ને, એટલે શાંતિ છે સ્વામિનારાયણ. શું તમે પણ રામજીભાઈ? પણ સ્મશાન જેવી. જો રોનકભાઈ, રેતી સિમેન્ટ ઈંટ ને ફર્નિચરથી માત્ર મકાન બને છે, ઘર નહીં. સંસ્કારી સ્ત્રીઓના કારણે જ મકાન ઘર બને છે ભાઈ. એટલે જ તો આપણે ત્યાં કહેવત છે, પૃથ્વીનો છેડો ઘર. સ્વામિનારાયણ. સાવ સાચી વાત છે રામજી કાકા. રીટા અને મમ્મી 3 દિવસથી મહિલા મંડળની શિબિરમાં ગયા છે. ત્યાં તો ઘરમાં સાવ ગમતું જ નથી. હા બેટા, પણ હવે એ લોકો આવતીકાલે આવી જ જવાના છે ને. ચાલો બધા હવે સૂઈ જાઓ. તમારો બેડ પણ તૈયાર જ છે સ્વામિનારાયણ. રામજીભાઈ, મારે આજે સુવામાં મોડું થશે. સાહેબ, ખોટું ન લાગે તો એક વાત પૂછું સ્વામિનારાયણ? હા રામજીભાઈ, બોલો ને. છેલ્લા 1 અઠવાડિયાથી જોઉં છું, તમે સવાર સાંજ કાંઈક ચિંતામાં હોય એવું લાગે છે સ્વામિનારાયણ. રામજીભાઈ, તમારી અનુભવી આંખ સાચું પારખી ગઈ. તમારી વાત સાચી છે. મહારાજની દયાથી આપણે કંઈ વાંધો નથી, પણ મારો એક મિત્ર ધંધામાં બરાબરનો ફસાયો છે. એની ચિંતા થોડી રહે છે. અત્યારે એના બાપુજી સાથે મળવા આવવાનો છે. તો એમના માટે ચા નાસ્તો કે ઠંડુ બનાવી રાખું સ્વામિનારાયણ? હા રામજીભાઈ, તમને અનુકૂળ હોય એવું બનાવી મૂકો ને. એ ભલે શેઠજી. સ્વામિનારાયણ. રામજીભાઈ, દરવાજો ખોલજો. ભગવાનભાઈ ને દીપક આવ્યા લાગે છે. હા શેઠજી. સ્વામિનારાયણ. એ આવો આવો ભગવાનભાઈ. જય સ્વામિનારાયણ. આવો દીપક, બેસ. શું બેસે ભાઈ, આ દીપકે તો અમને સાવ બેસાડી દીધા છે. જિંદગી ભર ઊભા નહીં થવાય. અરે મોટા ભાઈ, શાંતિ રાખો. જે થવાનું હતું તે થઈ ગયું છે. હવે એનું કરવું શું, એટલે જ તો શેઠ પાસે આવ્યા છીએ. ભગવાનભાઈ, આ મિત્ર તે મારા કાકાનો દીકરો છે વિપુલ. મારા સગા ભાઈ જેવો જ છે. તો વાંધો નહીં. તો દીપક, તું બોલ ને, ખરેખર શું થયું છે? શું મોં લઈને બોલે? ધંધા જ સારા નથી કર્યા ને? ભાઈ, શાંતિ રાખો. બધું જ સારું થઈ જશે. અમે બધા થોડો થોડો સહકાર આપીશું. અને આ શૈલેષભાઈને વિગતે વાત કરો. હા હા દોસ્ત, તું તારી વાત શાંતિથી જણાવ. શૈલેષભાઈ, શું કેવું? ક્યાંથી શરૂઆત કરું? મને તો કઈ સૂઝતું જ નથી. અરે પણ ખરેખર શું થયું છે એ તો કહે. આ જુઓ ને, 2 મહિના પહેલા તમારા દોસ્ત તેજસભાઈ, હરેશભાઈ અને પરેશભાઈના આગ્રહથી TGB માં ધંધાની મીટિંગમાં ગયો હતો. એમાંથી જ આ મહાભારત થયું. ભગવાનભાઈ, ઉતાવળા ન થાવ.
દીપકને બોલવા દો. એ ધંધામાં જોડાયો, મોટા મોટા પ્રલોભનો, દેશ વિદેશમાં ધંધાની લાલચ ને ટૂંક સમયમાં ધનવાન બનવાનો કિમિયો, આ બધામાં મારી તો મતી ભમી ગઈ. એમાં મારી 2 પેઢીની કમાણી ગઈ ભાઈ, 2 પેઢીની કમાણી. દીપક, કેટલું નુકસાન ગયું છે ભાઈ? લ્યો ગરમ ગરમ ચા નાસ્તો. સ્વામિનારાયણ. ચા શું, અમારે તો ઝેર પીવું પડશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શુભ શુભ બોલો ભાઈ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને સૌને આત્મહત્યા કરવાની ના પાડી છે. એટલે ગમે તેવી કઠિન પરિસ્થિતિ ઊભી થાય તો એ આપઘાત તો કરવો જ નહીં. સ્વામિનારાયણ. ભગવાન ભાઈ, તમે જરા આ બાજુ આવો. જે થઈ ગયું તે ગયું, જે નથી તે નથી. આ વાસ્તવિકતા સ્વીકારો. આમ વારંવાર તમારા આ દીપકને ટોકશો ને તો તેનું પરિણામ ક્યારેક ખરાબ આવી શકે. શૈલેષભાઈ, તમારી પર વીતી હોય ને તો ખબર પડે. મારી બધી કમાણી ડૂબાડી દીધી છે, બધી. જુઓ ભગવાનભાઈ, આ આજકાલના છોકરાઓમાં ધીરજ રહેતી નથી અને સહન શક્તિ તો છે જ નહીં. નાની નાની વાતમાં ઉશ્કેરાઈને ક્યારેક ખોટું પગલું ભરે એનું નક્કી નહીં. માટે તમે થોડા શાંત થાઓ. જુઓ, અમારે સત્સંગમાં જ એક યુવાનને કંઈક તકલીફ ન હતી, છતાં ફફળ મનના ગુંજારાને કારણે પોતાનો જીવ ખોયો. તો કેમ એને કોઈએ સમજાવ્યો નહીં? અરે ભાઈ, મેં અને બીજા હરિભક્તોએ પણ ખૂબ જ સમજાવ્યો, સંતોએ પણ ખૂબ જ મહેનત કરી, પણ અંતે તો તેણે મનનું ધાર્યું જ કર્યું અને જીવનનો અંત કરી નાખ્યો. બાકી ન હતું તેના પર દેવું, ન હતી કોઈ શારીરિક બીમારી કે ન હતું ઘરનું કોઈ દબાણ, છતાં પણ આત્મહત્યા કરી બેઠો. માટે શાંત થાઓ ભાઈ, ધીરજથી બધું કામ લો. બધા સારાવાના થશે. જીવતા રહેશું ને તો બધું જ થશે. હમણાં ચાનો સ્વાદ લો. દીપક, તું પણ ચાલે, પછી આપણે વિગતે વાત કરીએ. વાહ રામજી કાકા, તમારી ચા એટલે અમૃત હો કાકા. શૈલેષભાઈ, આ દીપકે પોતે કમાઈને બનાવેલ 2 મકાન, 10 વીઘા જમીન, ઘરેણું, ગાડી, આ બધું જ વેચી વ્યાજે રૂપિયા લઈ અને ધંધામાં સાહસ કર્યું. ને થઈ ગયા ભાઈ સાવ નવરા. પણ શૈલેષ, આ તારો મિત્ર ને પાછો થોડો ઘણો હરિભગત, તોય આવી થાપ ખાઈ ગયો ને તું કેમ બચી ગયો? ભગવાનભાઈ, તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ આવી ગયો છે. દીપક જો મારી જેમ આત્મીય સભાનો સભ્ય હોત ને તો એ મહા નુકસાનથી બચી ગયો હોત. એમ? એવું કેમ શૈલેષભાઈ? સત્સંગનો પ્રતાપ. સ્વામિનારાયણ. હા વિપુલભાઈ, રામજીભાઈ બરાબર કહે છે. જીવનને મહાદુખોથી બચાવવા માટેનો એક જ માત્ર ઉપાય છે સત્પુરુષનો સંગ. એટલે જ આપણા ભજનોમાં ગવાયું છે ને કે મળજો અમને સત્પુરુષનો સંગ. શૈલેષભાઈ, તમે દીપકને કેમ સત્સંગમાં ચડાવ્યો નહીં? આપણે ત્યાં હિન્દીમાં કહેવાય છે ને, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. દીપકે કુછ નહીં, સબ કુછ ખોઈ નહીં છે ભાઈ. ભગવાનભાઈ, મારી વાતને તો પૂરી થવા દો. અહીં મારો કહેવાનો હેતુ એ હતો કે આપણે સત્સંગ રૂપી સુખ પામવું હોય ને તો જગતના ક્ષણિક સુખને છોડવા પડે, અને આ બધું જ જાણવા અને માણવાનો ઉત્તમ રસ્તો એટલે આત્મીય સભા. એકવાર પૂર્ણ નિષ્ઠાથી આત્મીય સભ્ય બનીએ ને એટલે આપણા જીવનની ચિંતા ભગવાન અને સંત કરવા માંડે. પછી આપણું જીવન સતત મહેકતું અને સુગંધીમય બની રહે. શૈલેષભાઈ, તમે તો કેટલી મોટી વાત કરી. તમારી વાતમાં તો મનુષ્ય જન્મની સાર્થકતાના દર્શન થાય છે. હા વિપુલભાઈ, આ દીપકનું નુકસાન તો ધીમે ધીમે ભરપાઈ થઈ જશે અને ભગવાન શ્રી હરિની કૃપાથી તેની ગાડી પાટે ચડી જશે. અરે શૈલેષ, તું શું વાત કરે છે? સાચે જ? હા ભગવાનભાઈ, જો આપણો ઈરાદો શુદ્ધ હોય તો ભગવાન આપણને જરૂર મદદ કરે છે, એમાં કોઈ શંકા નથી. દીપક, મને ખબર છે તારા પર અત્યારે શું વીતતી હશે. તારે લેણદારોનું દબાણ હશે, આબરૂ કૈયાનો વસવસો હશે, સમાજ અને કુટુંબના મહેણા સાંભળવા પડશે. પણ તું ધીરજ રાખજે હો. જો આપણે સત્યના માર્ગે ચાલીશું ને તો કંઈ જ વાંધો નહીં આવે. વાહ શૈલેષભાઈ વાહ, તમારી વાત સાથે હું 100% સહમત છું. પણ સંકટની સ્થિતિમાં ધીરજ ધારણ થતી નથી ભાઈ. શૈલેષભાઈ, તમે તો બરાબર કહો છો, પણ હાલ પૂરતું શું કરવું એ જ ખબર પડતી નથી. દીપક, એટલે જ તો આપણે શૈલેષભાઈ પાસે આવ્યા છીએ, માટે ચિંતા ન કર. શૈલેષભાઈ, તમે જ કઈક ઉપાય બતાવો, અમારા તો બારેય વાણ ડૂબી ગયા છે. એક વાત યાદ રાખજો ભગવાનભાઈ, જે તૂટી જાય છે એ ભંગારના ભાવે વેચાય છે, અને જે ટકી જાય છે
એ એન્ટિક વસ્તુના ભાવે વેચાય છે. માટે અમે દીપકને તૂટવામાં તો મદદ નથી કરી, પણ ટકવામાં જરૂર મદદ કરશું. જો પહેલા તું આ બધું જ સાચું કહી દે કે તારી પાસે છે કેટલા અને લોકોને આપવાના છે કેટલા. અમને તો સાવ તળિયા ઝાટક કરી નાખ્યા છે. એમ ન હોય ભગવાનભાઈ. તમને ખબર છે, મોટા તપેલામાં ભરેલ દાળને નાની ડોલમાં ઠલવીએ ને તોય છેલ્લે 10 માણસ જમે એટલી તો તપેલામાં ચોટી જ હોય. માટે પહેલા તો દીપકે કબૂલવું જ પડશે, પછી આગળ વાત કરું. હા દીપક, તું ખુલ્લો થઈ જા. આવા ભગવાનના ભક્તનો સાથ મેળવવા નિખાલસ તો થવું જ પડે, નહીં તો ભગવાન પણ માફ ન કરે. ભગવાન એટલે કોણ? તારા બાપા ભગવાનભાઈ નહીં હો, ઈશ્વર, પરમાત્મા. હા વિપુલ કાકા, હું સમજુ છું બધું. સમજણ હોત ને તો આ ભૂલ જ ન થાત. એ ભગવાનભાઈ, આ ભૂલ પરથી મને યાદ આવ્યું, જીવનમાં સૌથી સહેલી અને સૌથી મુશ્કેલ ચીજ એક જ છે. પૂછો કઈ સ્વામિનારાયણ? કઈ? ભૂલ. સ્વામિનારાયણ. પૂછો કઈ રીતે સ્વામિનારાયણ? કઈ રીતે? ભૂલ બીજા કરે ત્યારે જજ કરવી સહેલી છે સ્વામિનારાયણ, અને ભૂલ પોતે કરે અને તેનો સ્વીકાર કરવો એ સૌથી અઘરી બાબત છે સ્વામિનારાયણ. કેમ દીપક, બરાબર ને સ્વામિનારાયણ? રામજીભાઈ, તમે મોટા ફિલસૂફ જેવી વાત કરી હો. આ બધો તમારા સંગનો પ્રભાવ છે શેઠ સ્વામિનારાયણ. આ ભૂલ ભૂલૈયામાં દીપક ન ભૂલાઈ જાય ભાઈ. હા ભાઈ, મારાથી તો ભૂલ થઈ છે, એનો પસ્તાવો પારાવાર છે. માત્ર પસ્તાવાથી કઈ નહીં વળે દીપક. હા દીપક, મુદ્દાની વાત કર. કેટલો માલ છે હવે આપણી પાસે, એટલે કે તારી પાસે? જો વિપુલ કાકા, પપ્પા, શૈલેષભાઈ, સામે પોટેલા મહારાજની સાક્ષીએ સાચું કહું છું. મારી પાસે હજી 3 કરોડની મિલકત છે ને સામે 5 કરોડ દેવાના છે. એટલે સમજો ને કે બધું મળીને આપણે 2 કરોડની તૈયારી કરવી રહી. પણ શૈલેષભાઈ, લેણદારોને આપણે નાદારી જાહેર કરીને અમુક ટકા ચૂકવણું કરીએ તો? ભગવાનભાઈ, આપણે પહેલા જ વાત કરી કે સત્યના માર્ગે ચાલુ, અને આ માર્ગે ચાલશું ને તો જ ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને કંઈક રસ્તો બતાવશે. હા શૈલેષભાઈ, તમારી વાત સોના જેવી છે. આપણે તો હવે સત્યના માર્ગે જ ચાલવાનું પસંદ કરવું પડે, કેમ કે બજારમાં વિશ્વાસ મેળવતા વર્ષો લાગે અને વિશ્વાસ તૂટતા એક જ દિવસ કાફી છે. અને આપણે હજી બજારમાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો ભગવાનભાઈ. અને મારે એ વિશ્વાસ ગુમાવવો પણ નથી. ભલે મારી પાસે ફૂટી કોડી પણ ન રહે, પણ મેં લીધેલા તમામ નાણાં હું ચૂકવીને જ રહીશ. બસ દીપક, બસ આ જ વિશ્વાસ મારે તારામાં જગાવવો હતો. હવે તમે બાપ દીકરો ચિંતા કરશો નહીં. આપણે લેણદારો સાથે મીટિંગ કરીશું અને બધી જ વાત કરીશું. પછી જે મુદત થાય તે રીતે નાણાં ચૂકવશું. કદાચ બધા લેણદારો નહીં માને તો? અરે ભાઈ, જે નહીં માને તેની જવાબદારી હું લઈ લઈશ. બસ. વાહ વાહ મારા પ્રભુ, અમે શૈલેષભાઈ જેવો માણસ મેળવીને ધન્ય થઈ ગયા. મારા બાપ ધન્ય થઈ ગયા. થેન્ક યુ શૈલેષભાઈ. હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું અને તમારી રકમ વહેલા સર ભરપાઈ કરીશ. પછી જ મારા વિશે વિચારીશ. અરે દીપક, એમાં આભાર શેનો માનવાનો હોય ભાઈ? આ બધી તો ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને સંતોના શુભ આશીષનું ફળ છે. એટલે જ તો આવા કાર્યો કરવાની હિંમત મળે છે. બાકી તો આ સ્વાર્થી જગતમાં અને આજના કળિયુગી વાતાવરણમાં કોણ કોને મદદ કરે છે ભાઈ? આ તો દીપકના પૂર્વજન્મના ભાગ્ય કે તમારા જેવા ઉત્તમ મિત્રો એને મળ્યા. વિપુલભાઈ, આ ભાગ્ય પરથી એક વાત યાદ આવી, કહું સ્વામિનારાયણ? હા હા કાકા, બોલો બોલો. તમે ખૂબ જ સારું બોલો છો. એમાંય તમારું પૂર્ણ વિરામ સ્વામિનારાયણ મને તો ખૂબ જ ગમી ગયું. બોલો સ્વામિનારાયણ. જો ભાઈ દીપક, હવે સફળતા માટેની ચાવી કહું છું, તમે બધા પણ સાંભળજો સ્વામિનારાયણ. 2.5 અક્ષર છે ભાગ્યના, 3 અક્ષર છે નસીબના, 3.5 અક્ષર છે કિસ્મતના, પણ 4 અક્ષર છે મહેનતના. આથી સખત મહેનત કરીએ તો સફળતાની શક્યતા 4 ગણી વધી જાય. બોલો સ્વામિનારાયણ. કાકા, હવે હું ભાગ્ય, નસીબ કે કિસ્મતના ભરોસે બેસી રહેવાનો નથી. પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ, એની આપ બધાને ખાતરી આપું છું. એટલે જ તો દીપક, મેં તારા પર ભરોસો મૂક્યો છે. શૈલેષભાઈ, તમારા ભરોસામાં દીપક ઊણો ન ઉતરે એવી હું પણ પરમાત્માને પ્રાર્થના કરીશ. અને તમે દીપકને તો આ મુશ્કેલીમાં મદદ કરી છે, પણ મારી એક વિનંતી છે. ભગવાન ભાઈ, તમારે વિનંતી કરવાની ન હોય, તમે હુકમ કરી શકો એટલા તો મારાથી મોટા છો. ભાઈ શૈલેષ, ઉંમરમાં કદાચ મોટો હોઈશ, પણ તારા જેવી સમજણમાં તો હું વામણો છું બાપ. ભગવાનભાઈ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ તો સમજણમાં મોટો એ જ મોટો કહેવાય છે.
ખુદ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, નાના મોટાનો મેળ નહીં, જે સમજણમાં મોટો તે જ મોટો. સ્વામિનારાયણ. ના ના રામજીભાઈ, એવું નથી હો. તમે શું વાત કરતા હતા ભગવાનભાઈ, બોલો ને. આ તારો સ્વભાવ, વાણી, વર્તન જોઈને મને થાય છે આ મારા દીપકને હવે આત્મી સભાનો સભ્ય બનાવી દે ભાઈ. આ જ મારી વિનંતી છે. અરે ભગવાનભાઈ, એમાં શું? દીપક જો આત્મીય સભાનો સભ્ય બનવા માંગતો હોય ને તો મને ખૂબ જ આનંદ થશે, અને દરેક સભા વખતે તેને મારી ગાડીમાં તેડી જઈશ. મંજૂર છે ને દીપક તને? અરે શૈલેષભાઈ, તમારી મિત્રતાનો બદલો હું આ જન્મમાં નહીં આપી શકું, પણ આત્મીય સભામાં જોડાઈને હું ચોક્કસ ધન્ય બનીશ. શૈલેષભાઈ, મારે ગમે તેવું કામ હશે ને તોય આત્મીય સભા તો નહીં જ છોડું. મને ખબર પડી ગઈ છે કે જીવનને આધ્યાત્મિક માર્ગની ઊંચાઈએ લઈ જવું હોય તો તેનો એકમાત્ર રસ્તો છે આત્મીય સભા. વાહ દીપક વાહ, આમ તો તું સત્સંગી હતો જ, પણ હવે જો તારામાં કેવા કેવા ફેરફાર આવશે. જરૂર જરૂર ભાઈ, તમારા સંગથી મને જીવનમાં આટલો ફાયદો થયો છે તો આત્મીય સભાની તો શું વાત હશે. ઠીક, ત્યારે શૈલેષભાઈ અમે રજા લઈએ. આમે ઘણું મોડું થઈ ગયું છે હો. છેલ્લા 1 મહિનાથી આજે હળવા થઈને નિરાતની નિંદર માણસો ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શૈલેષભાઈ, તમારા રામજી કાકાનું નામ રામજી સ્વામિનારાયણ રાખવું પડશે હો. એ જય સ્વામિનારાયણ. એ આવજો બધા. શેઠ, આજે મોડું થયું છે, ચાલો હવે ઠાકોરજી પોઢાડીએ. સ્વામિનારાયણ. હા હા, પણ રામજીભાઈ આજે 2 વાતનો આનંદ થયો. કઈ કઈ વાતનો સ્વામિનારાયણ? એક તો દીપકને મદદ કરવાની છે એ, અને બીજું વિશેષ તો એ કે એ આત્મીય સભામાં જોડાયો. જય સ્વામિનારાયણ પપ્પા. જય સ્વામિનારાયણ રામજી કાકા. પપ્પા, રામજી કાકા, તમારી મીટિંગ તો બહુ ચાલી. હા, પણ તું હજુ કેમ જાગે છે? બાબાનો સત્સંગ કરતા હશે સ્વામિનારાયણ. શું કહો છો રામજી કાકા? આજકાલ એક નવા બાબાનો જન્મ થયો છે, અને એ છે વોટ્સએપ બાબા. સ્વામિનારાયણ. સવાર થાય ત્યાં જાણીતા ન જાણીતા હજારો બાબાના સુવિચારોનો મારો ચાલુ થાય, ને જેમ જેમ દી પડે એમ એમ અફવા, સાચું ખોટું બધું વોટ્સએપ બાબા ફેલાવ્યા કરે. ને રાત્રે ન પૂછો વાત, જોવાનું ને ન જોવાનું બધું એ વોટ્સએપ બાબા પીરસતા હોય છે. ને એટલે જ તો આજના યુવાનિયાઓ આ બાબાના સત્સંગનો લાભ લીધા જ કરે છે. કેમ, કરું કે નહીં સ્વામિનારાયણ? અરે રામજી કાકા, તમારી વાત સાવ સાચી છે, પણ આપણા પરિવારનો તો નિયમ છે ને, રાત્રે 10 પછી મોબાઈલ ચાલુ પણ નેટ બંધ. હું તો આવતીકાલના કાર્યક્રમની તૈયારી કરતો હતો. કેમ, કઈ ખાસ છે આવતીકાલે સ્વામિનારાયણ? ખાસ નહીં, પણ ખાસમ ખાસ છે રામજી કાકા. રોનક, એવું તે વળી ખાસ શું છે? એ સરપ્રાઈઝ છે પપ્પા, તે આવતીકાલે કહીશ. પણ અત્યારે કહે ને તો કંઈક ખબર પડે. પપ્પા, સરપ્રાઈઝ કોને કહેવાય? એ સારું સારું, ચાલો મહારાજને સંભાળીને આરામ કરીએ. અને તમે બધા રાહ જુઓ દ્રશ્ય 3 ની સરપ્રાઈઝ શું છે. સ્વામિનારાયણ. શ્રી ધર્મ સદ્મન્યવતીર્ય વિષ્ણુ યો વાસુદેવો હરિ કૃષ્ણેશઃ શ્રીનીલકંઠોત્ર પુનાતિમર્ત્યાન શ્રીનીલકંઠોત્ર પુનાતિમર્ત્યાન ધ્યાયે હરિં તમ હૃદિ ધર્મપુત્રમ ધ્યાયે હરિં તમ હૃદિ ધર્મપુત્રમ યસ્ય સ્વરૂપે તિલલક્ષણાનિ स्वभक्तचेतांसि हरन्ति यद्वत् अयांसि चाकर्षमणि प्रवेका अयांसि चाकर्षमणि प्रवेका ध्याये हरिं तं हृदि धर्मपुत्रं ध्याये हरिं तं हृदि धर्मपुत्रम्. કેમ પપ્પા, કેવી લાગી મારી સરપ્રાઈઝ? આજે તમારા 60મા જન્મદિવસે સંતોની પધરામણી ને મહાપૂજાનું આયોજન તમારા માટે જ રાખ્યું છે. હા શેઠજી,
રોનકભાઈએ તો મને ગઈકાલનું જ કહી રાખ્યું હતું, એટલે જ તો આજ સવારથી સાફ સફાઈમાં લાગી ગયો હતો. સ્વામિનારાયણ. અરે રામજીભાઈ, આવો દીકરો અને આવું સંસ્કારી કુટુંબ મળ્યું ને, આ બધું જ ભગવાનની કૃપા અને પૂજ્ય સંતોની અમી દ્રષ્ટિનું પરિણામ છે. હો શૈલેષભાઈ, તમે તો ખરેખર ભાગ્યશાળી છો. આજના કળયુગી વાતાવરણમાં બાપ દીકરાને તો ઊભુંય બનતું નથી. અરે કેટલાક વૃદ્ધો બિચારા ઘર બાર વિનાના જ્યાં ત્યાં રજળે છે ને કેટલાય મોટા માણસોના ઘરમાં પણ બાપ ઘરે આવે તો દીકરો ગાયબ થઈ જાય ને દીકરો આવે તો બાપ બહાર જતો રહે. આવાય પરિવારો અમે જોયા છે. ભાઈ, તમે તો આ સંતોના યોગમાં રહ્યા છો, તો તમારા દીકરામાંય સત્સંગનો રંગ ટકી રહ્યો છે. આ બધી જ આડીવાડીમાં સ્વામી તમારી અસીમ કૃપાના દર્શન થાય છે. બેટા રોનક, બીજી સરપ્રાઈઝનું શું કર્યું? શૈલેષભાઈ, આજે તમારો 60મો જન્મદિવસ ખરેખર સુધરી જવાનો લાગે છે. તમને તો તમારો દીકરો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આપે છે. બોલ રોનક, શું સરપ્રાઈઝ છે તારા પપ્પા માટે? એક મિનિટ સ્વામીજી, હું હમણાં આવ્યો. રામજી કાકા, ઓ રામજી કાકા, અહીં આવો તો. અહીં મેં એક કવર મૂક્યું હતું, મળતું નથી. એ આવ્યો. સ્વામિનારાયણ. શૈલેષભાઈ, શું વિચારો છો? શું સરપ્રાઈઝ છે? એની તો મને ખબર નથી, પણ સ્વામી, આજના મારા 60મા જન્મદિને હું મારા પરિવારને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો છું. તો અમારે જોવું પડશે બાપ દીકરામાંથી કોની સરપ્રાઈઝ ભેટ મોટી છે. જય સ્વામિનારાયણ. સ્વામી શૈલેષભાઈ, તમને લાખ લાખ અભિનંદન જન્મદિવસના. જુગ જુગ જીવો ભાઈ. ભગવાન તમારા બધા સંકલ્પો પૂરા કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વહાલ મુબારક, તમને બધું ખુશહાલ મુબારક, એ જ તમને જન્મદિન મુબારક. થેન્ક યુ વિપુલભાઈ. એ ભગવાનભાઈ, તમને કેમ ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? અરે આજ સવારે મેં તમને ફોન કરેલો, પણ તમે બાથરૂમમાં હતા ને રામજીભાઈ ઉપાડ્યો. તો પછી પૂરું. રામજીભાઈ એટલે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કેમ રામજી કાકા દેખાતા નથી? એને મારો રોનક બે ઘરમાં કઈક ખોળવા ગયા છે. સ્વામીજી, આ મારો મિત્ર છે દીપક. ગઈકાલે જ આત્મીય સભામાં જોડાયો, અને આ એના પિતા ભગવાનભાઈ. સારું સારું ભગત, તમારો દીકરો પણ આત્મીય સભામાં આવશે એટલે ધીમે ધીમે ભગવાન સ્વામિનારાયણ અને સંતોનો મહિમા સમજતો થશે. બસ સ્વામી, તમે રૂડા આશીષ આપો એટલે એનું જીવન તો ધન્ય થાય ને મારું આખું સુધરી જાય. હા હો ભગવાનભાઈ, સંતોના આશીર્વાદથી ઘણાના વેરાન જીવન નંદનવન બની ગયાના દાખલા છે. એટલે જ તો આપણા જીવનમાં જે વસંત ખીલાવે એને સંત કહીએ છીએ, અને મારા જીવનની પાનખરને પૂજ્ય સંતોએ જ વસંતમાં ફેરવી છે ભાઈ. અને તમારા પ્રતાપે અમારા જીવનમાં પણ કોયલ ટહુકા કરતી થઈ ગઈ. ધન્યવાદ છે આપના. જેમને નથી તમોગુણનું આકર્ષણ, નથી રજોગુણનો રઘવાટ અને નથી સત્વગુણનો અહંકાર, એવા ત્રિગુણાતીત સંતો જ ધન્યવાદના અધિકારી છે ભગવાનભાઈ. હેપી બર્થડે દાદુ. હેપી બર્થડે દાદુ. ઓ મારો દીકરો જીલ, થેન્ક યુ બેટા, થેન્ક યુ. દાદા, તમારા જન્મ દિવસે લો આ નાનકડી ભેટ. અરે મારા દીકરા, તું વળી શું લાવ્યો? તમે જ ખોલીને જોઈ લો ને દાદુ. લાવ લાવ, હું જાતે જ ખોલીને જોઈ લઉં. અરે વાહ 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 વાહ, આ તો જૂના જમાનાનો રેડિયો છે. દાદાજી, એ ફક્ત રેડિયો નથી, એમાં પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને મોબાઈલ પણ કનેક્ટ થાય છે. તેને ચાલુ કરો દાદાજી. ઘણા ભાવથી વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ. શૈલેષભાઈ, આજે તમારા 60મા જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન. ઘણીવાર કથામાં કહું છું કે ભારતમાં મનુષ્ય જન્મ મળવો એ ખૂબ જ દુર્લભ છે. તેમાંય સત્સંગમાં મળવો તે તો અતિ દુર્લભ છે. અનંત જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે સત્સંગ મળે છે. એમાંય સારો સંસ્કારી અને સત્સંગી સુપુત્ર મળવો એ તો મહાભાગ્યની વાત છે. તમને રોનક જેવો સંસ્કારી સુપુત્ર મળ્યો છે, એ તમારા મહાભાગ્ય છે. શૈલેષભાઈ, આજ કહેતા મને આનંદ થાય છે કે તમારા 60મા જન્મ દિવસે ખાસ સરપ્રાઈઝ ભેટ આપવા તમારા માટે રોનક આશીર્વાદ લેવા આવ્યો છે. શૈલેષભાઈ, અમે તો તમને
વર્ષોથી જાણીએ છીએ કે તમારો સરળ, નિર્માની અને નિષ્કપટી સ્વભાવ જે છે, જે સૌને ગમે છે. તમારી સેવા તથા સમર્પણ ભાવનો ઘણીવાર અનુભવ થયો છે. આજે આપના 60મા જન્મ દિવસે શ્રી હરિકૃષ્ણ ધામમાં બિરાજતા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કે આપને દીર્ઘાયુષ આપે, નિરોગી રાખે, તેમજ આપણા પરિવારમાં સંપ, સુહૃદતા, એકતા જળવાઈ રહે તથા આપનું જીવન સત્સંગ પરાયણ થાય અને પરિવારમાં સત્સંગ દ્રઢ થાય, તે જ મંગલ પ્રાર્થના. બીજું કે તમારા દીકરા રોનકે તમારા માટે ખાસ મહાપૂજાનું આયોજન કર્યું છે, તે અભિનંદનને પાત્ર છે. બાકી તો જગતમાં પોતાના જન્મ દિવસે ખાવા પીવા ને મોજ મસ્તીની પાર્ટીઓ ગોઠવાય છે, ત્યારે આજનો એક સત્સંગ યુવાન મહાપૂજા, સંત પધરામણી અને સમાજ સેવાના ભાગરૂપે શાળાના 60 ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા ભેટ આપે એ જેવી તેવી વાત નથી. આ બધું તો જ શક્ય છે કે તમે તમારા દીકરામાં સંસ્કારોનું વાવેતર કર્યું છે. આવા અમૂલ્ય સંસ્કારોનું શુભ ફળ તમે સદા ભોગવતા રહો અને તમારામાં રહેલ સમર્પિત ભાવને સાકાર કરતા રહો, એવી પ્રાર્થના શ્રી હરિકૃષ્ણ ધામના તમામ સંતો ભક્તો વતી આપના જન્મદિવસ નિમિત્તે શુભાશીર્વાદ. જય શ્રી સ્વામિનારાયણ. અરે વાહ દીકરા, તું તો ખૂબ જ કામની ચીજ લાવ્યો હો. હવે તો પૂજ્ય ગુરુજીની કથાના મેમરી કાર્ડ લઈને શાંતિથી કથા સાંભળ્યા કરશું. પણ મારા રાજા બેટા, આ તને શીખવાડ્યું કોણે એ તો કહે મને. આ સરપ્રાઈઝ ગિફ્ટ મારા મમ્મીનો આઈડિયા હતો. દાદા, મને કહેવાની ના પાડી હતી, પણ સંતો બેઠા છે એટલે જુઠ્ઠું ન બોલાય. જીલ બેટા, સરસ ભેટ આપી હો તારા દાદાને, પણ માત્ર સંતો સામે જ નહીં, કોઈની સામે જૂઠું ન બોલાય. હા બેટા. સોરી સ્વામીજી, હવે ક્યારેય જુઠ્ઠું નહીં બોલું બસ. વાહ શૈલેષભાઈ, આ તમારી ત્રીજી પેઢી પણ કેવી સંસ્કારી થઈ રહી છે. પણ રામજી કાકા સ્વામિનારાયણ દેખાતા નથી. तुमने पुकारा और हम चले आए. કેમ છો વિપુલભાઈ? જય સ્વામિનારાયણ ભગવાન ભાઈ, તમે સમયસર પહોંચ્યા ખરા હો. સ્વામિનારાયણ. બેટા રોનક, અહીં સંતો તારી ક્યારની રાહ જુએ છે, અને તમે ક્યાં હતા? પપ્પા, તમારા માટે આ સરપ્રાઈઝ ગિફ્ટ લેવા ગયો હતો. અરે પણ ઘરમાં ને ઘરમાં કેટલી વાર લાગી. એમાં એવું છે ને શેઠજી, રોનકભાઈનો વાંક નથી. એમણે મને 2 દિવસ પહેલા કવર આપેલું, પણ મારાથી કશેક મુકાઈ જતા જરા વાર લાગી. સ્વામિનારાયણ. હા પપ્પા, આજના તમારા જન્મદિને મારા તરફથી આ નાનકડો ઉપહાર. અરે રોનક દીકરા, તમે મારું આટલું સરસ ધ્યાન રાખો છો. તું ને તારી વાઈફ મને ક્યારેય ઓછું નથી આવવા દેતા. એનાથી વધારે મારે શું જોઈએ બેટા? હવે પપ્પા, અમે યુવા સભામાં જઈએ ત્યાં અમને પૂજ્ય સંતો વારંવાર માત પિતાની સેવા કરવાની પ્રેરક વાતો કહે છે. અને હા, શાસ્ત્રમાં તેમજ ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી માતૃદેવો ભવો, પિતૃદેવો ભવોના સૂત્રો ચાલ્યા આવે છે. અને હા શૈલેષભાઈ, તમારો રોનક તો ખૂબ જ સંસ્કારી અને સમજણવાળો છે. ગૃહસ્થાશ્રમમાં માત પિતાની સેવા એ આ લોકમાં સુખી થવાનો ઉત્તમ ઉપાય છે. માટે માત્ર રોનક જ નહીં, આપ સર્વ યુવાનો યુવતીઓને પણ એ જ ભલામણ છે. વૃદ્ધો ભલે ગમે તેવા હોય, પણ અંતે તો એ તમારા જન્મદાતા છે. એમનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. સાવ સાચી વાત કરી સ્વામીજી આપે. શૈલેષભાઈ, ગિફ્ટ તો જુઓ. સ્વામિનારાયણ. હા, હું જ ખોલીને જોઈ લઉં છું. અરે અરે આ તો પ્લેનની ટિકિટ છે. હા પપ્પા, 4 ધામ પ્લેન યાત્રાની ટિકિટ છે. પણ આમાં તો 3 છે. હા, એક તમારી, એક મારી મમ્મીની અને એક રામજી કાકાની. અરે રોનકભાઈ, મારી ટિકિટ? સ્વામિનારાયણ. હા રામજી કાકા, તમે છેલ્લા 20 વર્ષથી અમારી સાથે જ રહી અમારું ધ્યાન રાખો છો, એટલે મેં સંકલ્પ કરેલો કે મારા મમ્મી પપ્પા સાથે તમને 4 ધામની પ્લેન યાત્રા કરાવી દઉં. અને આમે તમે ત્રણેયને એકબીજાની કંપની મળી રહેશે.
મારો તો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો તમારા જેવા માલિક મેળવીને. સ્વામિનારાયણ. ધન્ય છે દીકરા, તને ધન્ય છે. મેં તો ઘણી યાત્રા કરી છે, પણ તે રામજી કાકાને પણ યાત્રા કરાવી એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે દીકરા. બેટા રોનક, આજે ઘોર કળયુગમાં તારા જેવા શ્રવણની ખૂબ જ જરૂર છે, મા બાપને અને સમાજને પણ. શ્રવણે તો માત્ર તેના મા બાપને જ બેસાડીને યાત્રા કરાવી હતી, પણ તું તો મારો સવાયો શ્રવણ બની ગયો ભાઈ. રામજી કાકાને પણ ઘરના સભ્ય જેટલું જ મહત્વ આપીને આજે તે ખરેખર જિંદગીનું ઉત્તમ કાર્ય કર્યું છે રોનક. હા રોનક, પરિવાર પ્રેમી તો ઘણા હોય છે, પણ ત્યાં તારો પ્રેમ વિસ્તાર્યો છે, અને આમ જ તારો પ્રેમ સમાજ, દેશ અને વિશ્વ માટે વિસ્તારતો રહે એવી શુભકામના. સ્વામીજી, આ બધા તમે આપેલા સંસ્કારને વર્તનમાં ઉતારવાની કોશિશ કરી રહ્યો છું, અને આ બધું કોઈને સારું લગાડવા નહીં, પણ મને આવી નાની નાની વાતોથી આનંદ આવે છે એટલે કરું છું. બીજાને સુખ આપી આનંદ મેળવવો એથી ઊંચું જીવનમાં કોઈ કાર્ય નથી રોનક. સ્વામીજી, અમારા શેઠ શૈલેષભાઈનું કુટુંબ એટલે સંસ્કારનું મંદિર. અહીં નાના મોટાઓને આદર આપે છે, મોટા નાનાઓની સંભાળ રાખે છે, અને બંને એકબીજાની મર્યાદા જાળવે છે. એટલે જ તો અમારું ઘર ઘર નહીં, પ્રભુ મંદિર છે. સ્વામિનારાયણ. રામજીભાઈ, જે ઘરમાં સવાર સાંજ નિત્ય નિયમને પૂજા હોય, પ્રસંગોપાત સંતોની પધરામણી થતી હોય ને ગૃહસ્થ ધર્મના નિયમનું બધું જ પાલન થતું હોય તો એ ઘર ખરેખર મંદિર જ કહેવાય. સ્વામીજી, હું જ્યારથી આત્મીય સભામાં જોડાયો ત્યારથી ઘરમાં દરેક નાના મોટા સભ્યો સાથે બેસીને નિયમ ચેષ્ટા અને ઘર સભા કરીએ છીએ. અમારો રોનક નિયમિત યુવા સભામાં જાય છે, અને મહિલાઓ યુવતી સભામાં જાય છે, અને હવે તો આ નાનકડો ઝીલ પણ બાલ સભામાં જવા ઉત્સુક છે. કેમ દીકરા? હા દાદાજી, મને મંદિરે સભામાં જવું બહુ જ ગમે છે. જે ઘરમાં 3 પેઢી સત્સંગના રંગે રંગાતી હોય ત્યાં ભગવાનની મહેર હોવાની. શૈલેષભાઈ, તમારા વચનમાં મધુરતા છે, વલણમાં નિર્મળતા છે ને વ્યવહારમાં શુદ્ધતા છે, એટલે જ તમારી ભક્તિની સાધના સિદ્ધતાને પામી રહી છે. સ્વામીજી, આપની ઉદારતા છે કે આમ જેવા ગૃહસ્થને આપ બિરદાવો છો. બાકી તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું જ છે કે ભગવાનની ભક્તિ વિના ગમે તેવો વિદ્વાન હોય તોય પણ અધોગતિને પામે છે. શૈલેષભાઈ, તમારા જન્મદિનની પાર્ટી તો પાર્ટી ન રહેતા જ્ઞાનયજ્ઞ બની ગઈ. પરંતુ તમે તો રામજીભાઈને રોનકની ગેરહાજરીમાં સરપ્રાઈઝની વાત કરતા હતા ને? હા, સારું કર્યું સ્વામી, તમે મને યાદ દેવરાવ્યું. બેટા રોનક, આજના જન્મ દિવસે તે પૂજ્ય સંતો પાસે મહાપૂજા કરાવીને મને સરપ્રાઈઝ ભેટ આપી, અને પ્લેન યાત્રાની ટિકિટ આપીને મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. નાનકડા ઝીલે મને રેડિયો આપીને સરપ્રાઈઝ ઉપહાર આપ્યો, અને હવે મારો વારો છે તમને સરપ્રાઈઝ ભેટ આપવાનો. અરે શેઠજી, તમે તો અમને સૌને આશરો ને સંસ્કાર આપી જીવનની સૌથી મોટી ભેટ આપી છે ને સ્વામિનારાયણ. હા પપ્પા, રહેવા માટે આટલું મોટું મકાન, ગાડી, ધંધો, અરે આ જીવનમાં એવું કશું જ નથી કે જે તમે અમને ન આપ્યું હોય. વિશેષ તમે તો અમને આવા પવિત્ર સંતોનો સંગ અને ભગવાનની ભક્તિનો વિશાળ વારસો આપ્યો છે. દાદા, મને નાનકડી સાયકલ ને મમ્મીને સોનાની ચેઇન, બાને બંગડી કરાવી આપી છે. હો જુઓ બેટા, જીવનમાં મેં જે કંઈ તમને આપ્યું છે ને એ તો મારી ફરજ હતી. મેં મારી ફરજથી વિશેષ તમને કંઈ જ આપ્યું નથી. તો હવે તમે શું આપવા માંગો છો શૈલેષભાઈ? સ્વામીજી, જ્યારથી સત્સંગનો રંગ લાગ્યો છે ને ત્યારથી એક જ તક શોધતો હતો. આવી તક આજે મારા 60મા જન્મ દિવસે મળી છે. આથી આ તકનો લાભ લઈને સરપ્રાઈઝ આપવા માંગુ છું. જલ્દી બોલો પપ્પા, શું સરપ્રાઈઝ છે? આઈ એમ વેરી એક્સાઇટેડ. શૈલેષભાઈ શેઠ, તમારી સરપ્રાઈઝ માટે અમે ઉત્સુક છીએ. સ્વામિનારાયણ. અમને પણ તમારી સરપ્રાઈઝ જાણવાની ઉતાવળ છે શૈલેષભાઈ. તો સાંભળો સૌ. પૂજ્ય સંતો તથા ઠાકોરજી અને રામજીભાઈ જેવા સત્સંગીની હાજરીમાં આજથી મારી બાકી વધેલી જિંદગી સંત
અને શ્રીજીને સત્સંગની સેવામાં સમર્પિત કરું છું. આજથી જ ઘર, ઓફિસ, બિઝનેસ બધો જ વ્યવહાર મારા દીકરા રોનકને સોંપીને મારે અધ્યાત્મ માર્ગે આગળ વધવું છે. પણ પપ્પા, દીકરા, તમે ચિંતા ન કરતા. હું ઘર છોડીને જવાની વાત નથી કરતો, પણ આપણી પ્રાચીન પરંપરા અનુસાર મનુષ્ય જીવનના 4 આશ્રમમાંથી ત્રીજા આશ્રમને અનુસરવા માંગુ છું. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ અને ત્રીજો વાનપ્રસ્થાશ્રમ. એટલે હું ઘરમાં રહીને વાનપ્રસ્થી જીવન જીવવા માંગુ છું. વાહ વાહ શૈલેષભાઈ, ધન્ય છે તમારી સમજણને, ધન્ય છે. બધા તાળીઓથી વધાવો શૈલેષભાઈને. આ વાત કઈ નાની સૂની ન કહેવાય. મને આ બધું સંભાળવામાં મુશ્કેલી પડશે. અરે દીકરા, તારે જ્યારે મૂંઝવણ થાય, જિંદગીમાં ક્યારેક અટકવાનું થાય, ત્યારે મને પૂછજે, જરૂર તને મદદ કરીશ. પણ દીકરા, હવે બહુ થયું. મારા બાપાની તો ઘણી ગરીબ પરિસ્થિતિ. મહારાજની અસીમ કૃપાથી જે મળ્યું તેનો સ્વીકાર કરી તમે અને અમે અહીં સુધી પહોંચ્યા. હવે બધી જવાબદારી તમારી. આ 60ની ઉંમરે અમે જો પાછા નહીં વળીએ તો પછી ક્યારે? હા શેઠજી, તમારો પ્રશ્ન બરોબર છે. આ બધું ક્યાં સુધી? સ્વામિનારાયણ. બેટા રોનક, છેલ્લા 15 વર્ષથી આત્મીય સભામાં પૂજ્ય ગુરુજી અને સંતોએ અમોને સત્સંગના પિયુષ પાયા છે. અને આ પીધેલા પિયુષનું ફળ અમે ન આપીએ તો અમારું જીવન વ્યર્થ ગયું કહેવાય. અને હા, હું તો પ્રથમથી જ એ માનતો આવ્યો છું કે મધુર વાણી કરતા મૃદુલ વર્તન જ જીવનને સાર્થક બનાવે છે. એટલે જ તો આવા સદવિચાર સાથે સત્સંગ સેવામાં સમર્પિત થવાનો મને આનંદ છે. શૈલેષભાઈ, તમે આપેલી સરપ્રાઈઝ મને ખૂબ ગમી હો. પણ તમને આવી સદપ્રેરણા ક્યાંથી મળે છે? એમના વિશે કંઈક સમજાવો ને અમને. હમણાં મેં ક્યાંક એક કવિનો શેર વાંચ્યો હતો. પ્રાર્થનામાં ચીજ અંગત મેં કદી માંગી નથી, તોય મિત્રો એટલે કહું છું હું વૈરાગી નથી. ક્યાંય પણ સારું કશું શોધી લઉં છું ટેવ વહ્યું, જિંદગીએ પણ હજુ આ એષણા ત્યાગી નથી. ભગવાનભાઈ, આત્મીય સભામાં જ્યારે મનને અસર કરી જાય એવી વાતો, એવા પ્રસંગો મેં સાંભળ્યા અને વારંવાર એને વાગોળ્યા અને એને આત્મસાત કર્યા. વાહ ભાઈ વાહ. અને આપણા સત્સંગની પરંપરા રહી છે. સ્વયં શ્રીજી મહારાજ સાથે દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ જેવા ભક્તો સમર્પિત ભાવે જોડાઈને જીવનને ધન્ય બનાવ્યું છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે બોટાદના શિવલાલ શેઠ જેવા ભક્તો પોતાના લાખોનો કારોબાર છોડીને પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં સમર્પિત થઈ રહ્યા. આવા તો અનેક દાખલાઓ આપણા જીવનને પ્રેરણા આપે છે. અને આવા જ પ્રેરક પ્રસંગોમાંથી પાવન પ્રેરણા લઈને પવિત્ર જિંદગી જીવવાનો પ્રારંભ કરું છું. મને ગર્વ છે તમારે ત્યાં જન્મ લેવાનો, તમારો વારસો જાળવવાનો. શુભ આશીષ આપો પપ્પા, કે તમારી ઉંમરે મને પણ આ સમજણ આવી જાય. રોનક, જીવનમાં સમજ હોય તો સારી વાત છે, અને અણસમજ હોય તોય ચાલી જશે, પણ જીવનમાં ક્યારેય ગેરસમજનો ભોગ ન બનતો દીકરા. શૈલેષભાઈ, આજે અમે સૌ સંતો પણ ધન્યતા અનુભવીએ છીએ કે અમારા દાખલાને સફળ કરનાર તમારા જેવા વિરલાઓ આ સત્સંગમાં જોવા મળે છે. હા સ્વામીજી, મારામાં નિવૃત્તિ લઈ સત્સંગમાં સમર્પિત થવાની ભરતી તો ઘણી આવતી હતી, પરંતુ જેમ પૂનમ જાય ને ભરતી ઓસરી જાય એમ મારા સંકલ્પ ઠંડા પડી જતા હતા. પરંતુ આજે તો મારામાં સમર્પિત ભાવના પ્રચંડ પૂર આવ્યા છે. અને હા, પૂરતો ગમે તેવા પ્રતિબંધિત પરિબળોને અવગણીને આગળ નીકળી જાય. તેમ તમે પણ સંસારિક જીવનની ઢગલાબંધ અનુકૂળતાઓ, તંદુરસ્ત શરીર, મન, પ્રેમાળ પરિવાર નો ત્યાગ કરી હરિની હાટડીએ દોટ મૂકી, એ જ ખરેખર અદ્ભુત ઘટના છે. તમારા વીરતા ભર્યા સાહસને વંદન કરવાનું મન થાય છે શૈલેષભાઈ. બાકી તો આજે લાખો રૂપિયાના દાન કરવા સહેલા છે, ચાંદ્રાયણ જેવા વ્રત કરવા પણ સહેલા છે, અરે મોટા મોટા યજ્ઞો કરાવવા પણ સહેલા છે. પણ જીવનમાં કોઈ સદગુરુ સંતને સમર્પિત થવું એ કંઈ ખાવાના ખેલ નથી. સ્વામીજી, મેં પહેલા કહ્યું હતું તેમ હું કઈ દેખાડો કરવા નથી ઈચ્છતો, મારા વખાણ કરવા માટે નથી કરતો, પણ ગુણાતીતાનંદ સ્વામીના એક સૂત્રને વળગી રહ્યો છું. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. શૈલેષભાઈ, જેને સત્સંગ કરવાની તક મળે એ ભાગ્યશાળી, તકને ઓળખે એ હોશિયાર, અને જે તકનો ઉપયોગ કરે તે વિજેતા કહેવાય. તમે આજે તકનો ઉપયોગ કરી ખરા અર્થમાં વિજેતા થયા છો.
સ્વામીજી, લાવો ભગવાનના પ્રસાદીનો હાર પહેરાવીએ. વાહ શેઠજી, તમે તો સંસાર જીતી ગયા. સ્વામિનારાયણ. સ્વામીજી, શૈલેષભાઈનું જીવન જોઈને અમને પણ જીવન જીવવાની રાહ મળી ગઈ. સ્વામી, અમને પણ આત્મીયતાનો અવસર એવી આત્મીય સભાના સભ્ય બનાવો. સારું સારું ભગત, આવતા રવિવારે આત્મીય સભા છે, તેમાં પધારજો. શૈલેષભાઈ, હવે અમે રજા લઈએ. તમે તો તમારો જન્મદિવસ ખરેખર સુધાર્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આપના પર સદાય રાજી રહે. ઠીક ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.